આજે સિદ્ધસરમાં ઉમિયા માતાજીના પ્રાગટ્ય મહોત્સવનો ભવ્ય પ્રારંભ। માં ઉમિયાની આરાધના થકી સરસ્વતીની સાધના। કાશ્મીરમાં વાહન ખાઈમાં પડતા 5 સૈનિકોના મોત। મહિનામાં વાહન પડવાની બીજી ઘટના। ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 7 કિલોની માત્ર એક જ બેગ લઈ જવા દેવાશે, જેમાં બીજી મે 2024 પહેલા ટિકિટ બુક કરાવનારને જૂનો નિયમ લાગુ પડશે। ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવા પશુ દીઠ સબસિડી વધારવા માંગણી। મહારાષ્ટ્ર સરકારે ગૌ માતાને સન્માન આપ્યું, જ્યારે ગુજરાતમાં ઉદાસીનતા। હીરાને ચમકાવનારા રત્ન કલાકારો મુશ્કેલીમાં। ચીનથી આવતા હીરા પર બ્રેક નહીં લાગે તો ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાશે। સાયબર ફ્રોડના કેસમાં 285 કરોડ ફ્રીઝ થયા, 108 કરોડ મૂળ માલિકોને પરત। મોરબીના સનાળા રોડ પર સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું। સંપૂર્ણ સરકારી સન્માન સાથે ફિલ્મ સર્જક શ્યામ બેનેગલના અંતિમ સંસ્કાર સંપન્ન, જેમાં અનેક ફિલ્મ ઉદ્યોગના અગ્રણીઓ હાજર રહ્યા હતા। બીજી મેડિકલ બીજા રાઉન્ડની ફાળવણી બાદ 69 બેઠક ખાલી। જગત મંદિર દ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદને FSSAI દ્વારા 5 પૈકી 4 સ્ટાર। કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા વેરી ગુડ રેટિંગ। ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સનો સ્થાપક રણજીત નીતા ભાગીને પાકિસ્તાન જતો રહેલો। યુપીમાં બેંક લૂંટના 2 આરોપી પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર। બેંક લૂંટીને બિહાર ભાગી રહ્યા હતા, તે દરમિયાન એન્કાઉન્ટર કરવામાં આવ્યું। કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં હિમવર્ષા। હિમાચલમાં 177થી વધુ રસ્તા બંધ, હજારો પ્રવાસીઓ ફસાયા, જેમાં 4ના મોત। તુર્કી શસ્ત્ર ઉત્પાદક ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, જેમાં 12ના મૃત્યુ, અનેકને દાહ અને ઈજાઓ। બાંગ્લાદેશીઓને ઘૂસાડવાનું કૌભાંડ ઝડપાયું, જેમાં 31 ફેક આધાર, પાન અને મતદાર કાર્ડ જપ્ત। 5 પૂર્વ મંત્રી અને ભાજપના 4 ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષા। અમેરિકામાં ટેકનિકલ તકલીફના લીધે બધી ફ્લાઇટ કલાક સુધી ભૂમિગત રહી। બિહારમાં પુરુષ શિક્ષકને 6 મહિના મેટર્નિટી લીવ મળી। લોકોએ રજાનું કારણ જાણી સ્ક્રીનશોટ વાયરલ કર્યો। રાજ્ય યુનિવર્સિટી કર્મચારી મંડળ દ્વારા જૂનાગઢ ખાતે યોજાનાર રમતગમત સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટી 4 ઇવેન્ટમાં ભાગ લેશે। બાળકની ઉંમર પ્રમાણે ધોરણમાં પ્રવેશના નિયમોમાં સુધારાની માંગ। ભાવનગરની મોબાઈલ એસેસરીઝની પેઢીમાં સ્ટેટ GSTની તપાસ। ડિપ્લોમા ઇજનેરીના મુખ્ય વિષયોના પેપરોની પેટર્ન આ વર્ષથી કોમન રહેશે। ભારતના રમતગમત જગત ઇતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી મનુ ભાકરના એવોર્ડને લઈ વિવાદ વકર્યો। કોંગ્રેસ વિધાનસભ્યએ પુષ્પા 2ના કલાકારો, સર્જકો તેમજ દિગ્દર્શક સામે ફરિયાદ દાખલ કરી। પોલીસે અલ્લુ અર્જુનની 4 કલાક પૂછપરછ કરી। સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં ક્રિસમસ ઉજવતા વિવાદ, મોટા ષડયંત્રનો આરોપ લાગતા નાસા ફસાયું। કરોડો મોબાઈલ યુઝર્સને ટ્રાયની મોટી રાહત, ટેલિકોમ કંપનીઓ માટે નવું ફરમાન જાહેર કર્યું।